જો અમારી ફ્રેન્ડ છે જાનવી. જય શ્રી કૃષ્ણ જીજુ. જય શ્રી કૃષ્ણ. क्या मुस्कुराहट है. જાનવી તું એ તાર જીજાજી પાસે બેસ, હું અગાસી પર કપડા સુકાય છે ને હમણાં લઈને આવો. ઓલી કપડા લેવા ગઈ છે ને ત્યાં જાનવી માં થોડાક સિક્કા પાડી દો. अभी मजा आएगा ना भिड़ो. હલો, तो चलिए शुरू करते हैं। હું કહું છું ઓલું જે મેં ટોપ મોડલ ફોર્ચ્યુનર નું કીધું તેમાં બ્લેક કલર આવી ગયો છે. औरत का चक्कर हाँ। बाबू भैया। ના ઈ મારે જોવે જ છે યાર, એમ નો હાલે. આ નહીં આ મારે 5 દિવસ જ જોવે છે. અરે પણ ભલે 5 લાખ વધારે થાય, औरत का चक्कर हाँ। बहुत बेकार होता है। આ પણ મારે જોવે હો. હા, क्या बात कर रहे रे बाबा. એમાં હું તો ફોર્ચ્યુનર મારા બ્લેક કલર ની જોતી હતી झूठ બોલો પણ હતી ને એની પાસે કે 5 લાખ વધારે થાય. બધું ભલે ને થાય, बार झूठ મારે જે જોવે ને હું પાછો લવો જોઈએ. अच्छा. વાવ, વાહ જીજુ, તમારું તો કેવું પડે હો બાકી. અરે એમાં કઈ ઘટે જ નહીં. रुको जरा सबर करो। આ મેં તમને 1000 વાર ના પાડી છે ફાટેલી ચટણી પહેરોમાં, પણ સમજતા જ નથી ને. क्या करूं मैं इसका? क्या करूं? બાય મારું કઈ સેટિંગ નહીં થવા દે. अगर हम करें तो करें क्या, बोले तो बोले क्या? જાનવી તાર જીજાજીને કેટલા દિવસથી કહું છું 2 નવી ચટણી લઈ લો, પણ ના પાડે છે. આ મહિને નહીં, આવતા મહિને પગાર આવશે ને ત્યારે લઈશ. अरे बाप रे, ये तो धोती खोल रहा है। ਹੱਸਦੇ ਚਿਹਰਿਆਂ ਦਾ ਮਤਲਬ ਇਹ ਨਹੀਂ ਹੁੰਦਾ ਕਿ ਉਹਨਾਂ ਨੂੰ ਕਦੇ ਕੋਈ ਤਕਲੀਫ ਨਹੀਂ ਹੁੰਦੀ मायला तेरा तो गेम बचाना. એ જાય પછી આનો વારો પાડો. અરે બાપ રે.